ધોરણ 6 વિષય મેથ્સ ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત સ્વાધ્યાય 3.7 માં બીજો પ્રશ્ન। હવે આગળના વિડિયોમાં બીજો પ્રશ્ન આખો ચાલી જાય છે, છેલ્લે જે વિધાન આવે છે એ ભાગ કપાઈ જાય છે, તેની માટે બીજા પ્રશ્નનો અહીંયા થોડુંક દાખલો લખી દીધો છે। તો બીજા પ્રશ્નમાં તમે રકમ વાંચી હશે, તમને કીધું હશે કે ત્રણ છોકરાઓ જે ચાલે છે એક સાથે અલગ અલગ અંતર 63 સેમી, 70 સેમી અને 77 સેમી તેમના પગલાંનું માપ છે, બરાબર। તેમાંથી લઘુત્તમ અંતર નક્કી કરે તે અંતરને પૂરા પગલા આવરી શકાય। એનો મતલબ મેં તમને કીધું આખી રકમ સમજાય કે ના સમજાય। આખી રકમમાં બે પોઈન્ટ એવા છે કે મહત્તમ મૂલ્ય કે લઘુત્તમ મૂલ્ય। લઘુત્તમ મૂલ્ય એટલે શું શોધવાનું? લસા। અને મહત્તમ મૂલ્ય કે તો શું શોધવાનું? ગુસા। તો એ પહેલો દાખલાની વાત કરીએ ને 63 77 અને 77 અમે તમને શીખવાડ્યું લસા શોધવો હોય તો ત્રણેય સંખ્યાની એક જ રીત સાઈડમાં લખી અને ભાગ ચલાવવાનો, જેટલા જેટલા ભાગ ચાલે એના ચલાવવાના, ના ચાલી સંખ્યા એના એમ। જો એ બે વડે ભાગ ચાલે છે 63 ને કોઈ બે વડે ભાગી ન શકે, 63 કે એમ ન 70 ને ભાગી શકાય, 35 * 70 77 ને ભાગી ન શકાય તો તે સંખ્યા એમના એમ, બરાબર। તો એનો આ લસા હતો, લસાનો જવાબ આવે 6930 એકમ લખી નાખો સેમી। તો રકમ વાંચી લ્યો અને શું માંગ્યું હતું તો તમને ખ્યાલ આવી જાય, બરાબર। હવે વાત કરીએ એમાં પ્રશ્ન નંબર 3 ચોપડી બધા સાથે રાખજો, દરેક વિડિયોમાં હું કહું છું। કોઈ ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 825 સેમી, 675 સેમી અને 450 સેમી છે, તો એવી સૌથી લાંબી ટેપ શોધો જે ઓરડાની ત્રણેય બાજુને પૂરેપૂરે માપી લે। હવે ઓરડાની જુદી જુદી લંબાઈ છે એ તમને આપી દીધી છે, કઈ કઈ લંબાઈ છે। આપણે એવી ટેપ લેવાની છે કે ઓરડાનું બધું માપ આવી જાય, ત્રણેય બાજુ પૂરેપૂરી માપી શકાય। તો આખો ઓરડો 625 સેમી ની તો 625 સેમી ની ટેપ નો લેવાય, થોડી મોટી લાંબી લેવાય નહીં। તો ત્રણેય વસ્તુ આવી જતી હોય એવો કોઈ ગુણક અથવા તો એવી કોઈ સંખ્યાની ટેપ લેવાની જે ત્યાં ત્રણેય સંખ્યા આવી જાય। ત્રણેયના ગુણક આવી જતા હોય તો મતલબ એ ત્રણેય સંખ્યાનો તમારે શું શોધવું પડશે? ગુસાઅ, ગુરુત્તમ સામાન્ય અવયવ। તો ખ્યાલ આવી ગયો? તો ઓરડાની ઊંચાઈ માપવા માટે આપણે એવી એક ટેપ જોશે જે ત્રણેયના ગુણકમાં આવતા હોય, ત્રણેય વડે માપી શકાય, બરાબર। 50 હોય તો માની લો 100 હોય, 200 હોય, 300 હોય તો 50 સેમી વાળી ટેપ હોય તો આપણે માપી શકીએ ને કે કેટલા 100 થાય, કેટલા 200 થાય, કેટલા 300 થાય, એ રીતની વાત છે। તો ત્રણેય ટેપનું શું શોધવાનું છે તમારે? ગુરુત્તમ સામાન્ય અવયવ। તો હું અહીંયા લખું છું ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે જે પણ હોય તે લખી નાખવાનું। કઈ કઈ છે? 825, 675 અને 450। 825 એકમ સેમી હોય તો સેમી, 675 અને 450 સેમી। જોઈએ માપ છે 675 અને 450 સેમી। આ ત્રણેયની પૂરેપૂરી મતલબ તમે બાજુના માપ શોધો। તો આપણે સિમ્પલ છે, આ ત્રણેયનું શું શોધવાનું? ગુસાઅ। તો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવો હોય તો તમારે ભાગાકારની રીત કરશો ને આ રીતના, મતલબ ત્રણેય સંખ્યા ભેગી લખશો તો એ ત્રણેય સંખ્યાનો ગુણક જ મળશે। તો આપણે તો
જ્યારે ગુસા શોધવો હોય તો ગુસા માટે આ રીતના નહીં લખવાનું, ત્યારે બધાના અલગ અલગ ભાગાકારની રીતે વિચારો. ચલો 825 ના ભાગ પાડીએ. ચાવી આવડવી જોઈએ. ચલો સૌથી પહેલા 5 વડે ભાગી શકાય. 5 એકા 5, 3 અને 2 32 વધ્યા. 5 6 30, 2 અને 5 પાયો 25. ચલો 5 વડે હજી ભાગ ચાલશે. 5 તરી 15, 1 અને 5 તરી 15. હવે અહીંયા ડાયરેક્ટ 3 વડે ચાલો કે 11 વડે ચલાવો બધું સરખું, કારણ કે અહીંયા તો અવિભાજ્ય સંખ્યા 3 વડે ચલાવો. 11 તરી 33 ને 11 અવિભાજ્ય સંખ્યા છે એટલે 11 એકા 11. ચલો થઈ ગયું. આ એના ભાગ. હવે કોની વાત કરીએ? 675. ચલો 675 ને 5 વડે ભાગી શકાય. હા, 5 એકા 5, 1 અને 7 17 વધ્યા એટલે કે 15, 5 તરી 15. 2 અને 5 વધ્યા પાયો 25. જેને આ રીતના ભાગાકારમાં ના ખબર પડી સાઈડમાં ભાગાકાર કરી નાખે. ચલો 5 વડે પાછા ભાગ ચાલે. બે સંખ્યા વડે ભાગ ચાલશે. 5 2 10, 13 માંથી 10 એટલે 3, 5 સીધા 35. ચલો હવે 5 વડે ભાગ ના ચાલે. 3 વડે હા ચાલે. 3 9 27, 3 તરી 9, 3 એકા 3. ચલો ભાગ થઈ ગયા. હવે ઘણી વાર 450. પહેલા તો 5 વડે ચાલે, 2 વડે ચાલે, 10 વડે ચાલે. ભાઈ અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. ચલો આપણે 5 વડે ચલાવીએ, સરળ પડે. જેટલી મોટી સંખ્યા અવિભાજ્ય વડે ભાગ ચલાવશો ને એટલી સંખ્યા નાની થઈ જાય એટલે તમને સરળ સાદું રૂપ મળશે, બરાબર? અને ગમે તે ઉપર નીચે કોઈ પણ સંખ્યા લખી અવિભાજ્ય સંખ્યાના આવશે. જો ઉપર 5 લખશો તો નીચે 2 આવશે, નીચે 2 લખેલું હશે તો ઉપર એટલે ગમેના ભાગ તો ચાલશે. ઉપર ચાલે કે નીચે ચાલે. 5 9 45, 0 0. ચલો થઈ ગયું. હવે હજી 5 વડે ભાગ ચાલે. 5 એકા 5, આપણે ખબર છે 18 પંચે કેટલા થાય? 90. તો ડાયરેક્ટ લખીએ કાંઈ. હવે 5 વડે ચાલશે. જો એ 5 વડે ન ચાલે, ડાયરેક્ટ 2 વડે ચાલે. 2 વડે ભાગ ચાલે. 9 2 18, 3 તરી 9, 3 એકા 3. એક આવે એટલે એક સ્ટોપ, ખબર છે ને? આ તો આ ત્રણેયમાંથી શું શોધો? ગુરુત્તમ સામાન્ય વાયુ 825 ના ગુણક કેટલા લખો? 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 11. આ એના અવિભાજ્ય વાયુ છે. 675 ની વાત કરીએ. 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 વખત છે. 450 ની વાત કરીએ. 5 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. ચલો 3 ના અવિભાજ્ય અવયવ લખીને કે આના ઉપરથી શું થાય? ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ બધામાં હોય. એક વખત હોય, બે વખત હોય, 3 વખત, જેટલી વખત હોય પણ બધા 3 માં હોવી જોઈએ. ચલો 5 એક વખત છે. હા છે. ચલો બીજી વખત દરેકમાં 5 છે. હા છે. ત્રણ આમાં એક વખત છે, આમાંય છે, આમાંય છે. એટલે એક વખત 3 11 નહીં. હવે 3 બે વખત છે તો અહીંયા તો 3 બીજા બે વખત નથી, અહીંયા 3 એક જ વખત છે. તો બસ એટલો એનો ગુસા. મતલબ ત્રણેયમાં હોય એવી સંખ્યા કઈ છે? બે વખત 5 અને એક વખત 3. પાયો 25 તરી 75 સેમી. તો 75 સેમી લંબાઈ ધરાવતી કોઈ માપપટ્ટી હોય તો ત્રણેય માપને માપવા સરળ પડે. તો અહીંયા આપણે લખી શકાય સૌથી લાંબી ટેપ શોધો જે ત્રણેય બાજુની પૂરેપૂરી માપ લઈ શકે. તો કેટલી આવશે? 75 સેમી. વિધાન નીચે લખી નાખવાનું તમારે. એ ચોપડીમાંથી રકમમાંથી જ ખબર પડી જાય, સવાલમાં બી એનો જવાબ. બરાબર. હવે વાત કરીએ આપણે ચોથા નંબરના દાખલા.
દાખલા નંબર 4 માં ચોપડીમાં જો 6, 8 અને 12 થી વિભાજ્ય હોય 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધો. 6, 8 અને 12 થી વિભાજ્ય. તો 6, 8 અને 12 થી વિભાજ્ય સંખ્યા. और लसा गुस्सा ना करो तो પણ ચાલે, તમને ડાયરેક્ટ ખબર હોવી જોઈએ. તો આની ચલો ડાયરેક્ટ તો ચલો ન ખબર તો કાઈ વાંધો નહીં. ત્રણેય સંખ્યાનો આપણે શું શોધવું પડે? લસા. શું શોધવું પડે? લસા. લસા જે પણ મળે ઈ સંખ્યાનો જો અવયવી હોય, મતલબ માની લો લસા મળ્યો 8, સપોઝ આની વાત નથી કરતો 8 લસા મળ્યો ત્રણેય સંખ્યાનો, તો શું આ 3 અંકની છે? નહીં. તો 3 અંકની પહોંચવા માટે આનો શું લખવાનો હોય? અવયવી. અવયવી એટલે શું થાય? એનો ઘડીયો અથવા તો એનો ગુણક. 8 ને 1 સાથે ગુણો તો 8, 2 સાથે ગુણો તો 16, 3 સાથે ગુણો તો 24. તો એનો મતલબ આ ત્રણેયનો પેલા લસા શોધવાનો. ના લસાનો જે પણ જવાબ આવે તેનો તમારે અવયવી શોધવાનો જે 3 અંકની સંખ્યા ધરાવતો હોય. અને 3 અંકમાં જે પહેલી 3 અંક આવતો એટલે કે સૌથી નાની 3 અંકની સંખ્યા શોધવાની. તો ચાલો 6, 8 અને 12 નો લસા શોધવો હોય તો સિમ્પલ 6, 8, 12. ચલો બધાને 2 વડે ભાગી શકાય. 2 તરી 6, 2 ચોક 8, 6 દુ 12. હવે જેને ભાગી શકે એટલાને જ ભાગવાના. ચલો 2 વડે પાછા ભાગી શકાય, 3 ને ના ભાગી શકાય, 3 એમના એમ. 4 ને 2 વડે ભાગો તો કેટલા આવશે? 2. 6 ને 2 વડે ભાગો તો કેટલા આવશે? 3. ચલો હજી 2 વડે ભાગી શકાય, 3 એમના એમ, 2 એકા 2, 3 એમના એમ. હવે આખી સંખ્યાને 3 વડે ભાગો, 3 એકા 3, 1, 3 એકા 3. ચલો આ બધાનો લસા કેટલો થાય? લઘુત્તમ સામાન્ય અવયવી. બરાબર? લઘુત્તમ સામાન્ય અવયવી. લસાનો મતલબ શું થાય? આપેલી જે પણ એની સંખ્યા હોય અવિભાજ્ય સંખ્યા એનો ગુણાકાર. ચલો 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24. હવે આપણે સવાલ માંગ્યો તો લસા માંગ્યો નહીં. આ ત્રણેયને વિભાજ્ય હોય એવી સંખ્યા 24 છે. ત્રણેયથી જો 6 વડે ભાગી શકે, 8 વડે ભાગી શકે, 12 વડે. તો હવે આ 24 3 અંકની સંખ્યા નથી, તો આનું શું બોલવાનું? અવયવી. અથવા તો લખવાનું શું? અવયવી. 24 નો અવયવી. 24 દુ 48, બરાબર? એમાં પાછા 24 ઉમેરો એટલે કે 72, પાછા 24 ઉમેરો એટલે કેટલા આવશે? 96, અને પાછા 24 ઉમેરો એટલે કેટલા આવશે? 120. આગળ આપણે જતા નથી, કારણ આપણે જો 3 અંકની સંખ્યા પહેલી કઈ મળી 120, તો 120 એ આપેલી સંખ્યા 6, 8 અને 12 થી વિભાજ્ય પણ હશે અને 3 અંકની નાની પણ સંખ્યા હશે જે 6, 8, 12 વડે વિભાજ્ય. તો અહીંયા તમારે જવાબ પૂરો આવડે. તો આવું ખાલી નાનું વિચારવાનું છે. સેમ વસ્તુ એક્ઝામ્પલ નંબર 5 માં છે, પરંતુ એમાં એક વિધાન ખાલી બદલી નાખ્યું છે અને રકમમાં ફેરફાર કર્યો. એમાં એવું કીધું કે 8, 10 અને 12 થી વિભાજ્ય 3 અંકોની સૌથી મોટી સંખ્યા. 3 અંકોની સૌથી મોટી સંખ્યા કઈ આવે? તો પેલા 8, 10 અને 12 થી વિભાજ્ય કઈ સંખ્યા છે? 8, 10 અને 12 થી વિભાજ્ય સંખ્યા. તો કઈ છે 8, 10 અને 12 થી વિભાજ્ય સંખ્યા? તો બધા આપણે ખબર છે 3 થી વિભાજ્ય હોય તો 3 નો લસા 8, 10
12 2 વડે ભાગ ચાલો 4 દુ 8 5 દુ 10 6 દુ 12 चलो 2 वडे पाछो भाग चलो 2 दू 4 5 2 तरी 6 चलो 2 का 2 5 एमने 3 5 का 5 1 एमने 1 5 का 5 3 एमने कोई दी 3 वडे भाग चलावी दीए 3 का 3 आवडे छे તેના ઉપરથી તમારે શું શોધવાનું પહેલા તો લસા चलो दशा शोधવું હોય 2 * 2 * 2 * 5 * 3 5 તરી 15 15 દુ 30 30 દુ 60 60 દુ 120 કેટલા આવ્યા 120 તો હવે 120 ના અવયવી શોધવાના જે 3 અંકને શોધવાના છે 3 અંકની છેલ્લા મોટી કિંમત કઈ આવે ને એનો જવાબ તો તમારે બે ચોપડીમાં જોઈને લખી નાખવાનું તો અત્યારે અહીંયા લખવાનું 120 નો અવયવી હવે 120 એટલે તમારે શું સમજવાનું 12 શું સમજવાનું 12 પછી પાછળ શું મૂકતા જવાનું આપણે ખબર છે 12 * 12 = 24 તો એ ભાઈ 120 * 2 એટલે 24 ની પાછળ મૂકી એટલે કેટલા થાય 240 12 નો ઘડિયો મૂકી દેવાનો 12 એટલે 12 પાછળ શું મૂકતું જવાનું 12 તો 24 12 તરી 36 12 ચોક 48 12 પંચા 60 12 છ 72 12 સિત્તા 84 12 ઈટા 96 12 નવા 108 પછી આગળ જે પણ આવતું હોય તો 3 અંકમાં અહીંયા 4 અંક વધી ગયા તો 3 અંકની છેલ્લી સંખ્યા કઈ આવી 960 ચાલો આવી ગયો તો એ લખી નાખવાનું છે કે વિદ્યાર્થી કે 8 10 અને 12 થી વિભાજ્ય 3 અંકોની સૌથી મોટી સંખ્યા છે 960 બરાબર હવે વાત કરીએ પ્રશ્ન નંબર 6 નો છઠ્ઠો દાખલો સમજવા જેવો છે રોડ પર તમે સિગ્નલ જોયા હશે સિગ્નલના આધારે જ વાત કરીએ છીએ ટ્રાફિક લાઈટ બરાબર આપણે ટ્રાફિક લાઈટ કે સિગ્નલ પર 3 પ્રકારની લાઈટ હોય એમાં એક રેડ ગ્રીન યલો અમુક જગ્યાએ યલો હોય અમુક જગ્યાએ ઓરેન્જ હોય પણ બંને કેવાય એક જ સરખું બરાબર એ લાઈટ ઉપર હોય તો યલો કે ઓરેન્જ બંનેનો મતલબ એક જ થાય ચલો રેડ નો મતલબ એમ થાય કે તમે તમારું વાહન અટકાવો અથવા થોભો કારણ કે તમારી અત્યારે લાઈન ચાલુ નથી ગ્રીન નો મતલબ શું થાય કે તમે તમારી લાઈન ચાલુ છે તમે ત્યાંથી પસાર થઈ શકો બરાબર અને યેલો અથવા ઓરેન્જ આપેલું હોય ઘણી જગ્યાએ આમ તો યેલો જ હોય છે પરંતુ તો એ છે છતાં યેલો ઓરેન્જ દેખાતું હોય તો ઓરેન્જ નો મતલબ એ રીતનો છે કે તમે તમારું વાહન સ્ટાર્ટ કરી રાખો બરાબર તમારી લાઈન શરૂ થવાની છે શરૂ થઈ નથી શરૂ થવાની છે તો આ તો ટ્રાફિક સિગ્નલની વાત છે અહીંયા ટ્રાફિક સિગ્નલની વાત કેમ પ્રશ્ન નંબર 6 જો જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઈટ અનુક્રમે 48 સેકન્ડ 72 સેકન્ડ અને 108 સેકન્ડ પછી બદલાય છે જો તે એક સાથે સવારે 7 વાગે બદલાશે તો તે ફરીથી એક સાથે ક્યારે બદલાશે તો 3 જુદા જુદા ટ્રાફિક સિગ્નલની લાઈટ જુદી જુદી ટાઈમે બદલાય છે જેમ કે આપણે ખબર છે રસ્તા મોટા હોય 6 રસ્તા હોય તો બધાને સિગ્નલ આવતા વાર લાગે 4 રસ્તાઓ એ રીતના થાય કોઈ નાના એવા રસ્તા હોય ઓછી ભીડવાળા રસ્તા હોય તો સિગ્નલ તરત બદલાઈ જાય અમુક જગ્યાએ 60 સેકન્ડ હોય અમુક જગ્યાએ વધારે 100 સેકન્ડ સુધી હોય પણ અહીંયા એની વાત નથી કરવાની અહીંયા એવું માની લેવાનું કે 3 જે ટ્રાફિક લાઈટ છે ને તે 7 વાગે એક સાથે બદલાય છે કે લાલ લીલી જતી કે કોઈ પણ ઓરેન્જ યેલો તો 7 વાગ્યા પછી આ રીતનો ટાઈમ છે 48 સેકન્ડે બદલાય 72 સેકન્ડે બદલાય એક 108 સેકન્ડે બદલાય તો હવે 7 વાગ્યા પછી ક્યારે બદલાશે તો 3 સંખ્યા
નો ગુણક એટલે કે એનો શું શોધવો પડે લસા તો ત્રણે ત્રણ સંખ્યાનો જો તમે લસા શોધો મતલબ ત્રણેયમાં આવી જતો હોય ત્રણેયને આવરી રીતે જ વાત કરવાની છે તો મતલબ આ ત્રણે ત્રણ સંખ્યાનો તમારે શું શોધવો પડે લસા શોધો જે પણ જવાબ આવે તો આપણે કહીએ કે 7 વાગે બદલાય અને પછી જે મળતી લસામાં સંખ્યા કે એક આ સમયે એટલા સમયે શું થાય લાઈટ ત્રણેય એક સાથે બદલાશે તો હવે વાત કરીએ ટ્રાફિક સિગ્નલમાં રહેલા જુદા રસ્તા પરની ત્રણ ટ્રાફિક લાઈટ અનુક્રમે કયો ટાઈમ છે 48 સેકન્ડ 72 સેકન્ડ અને 108 સેકન્ડ 48 સેકન્ડ 72 સેકન્ડ 108 સેકન્ડ તો ત્રણેયમાં આપણે શું શોધવું પડે લસા આ લસા હું ઉપર શોધું છું બરાબર કારણ કે બધી બેકી સંખ્યા છે લાંબુ થશે તો અહીંયા તમને નીચે ફાવશે નહીં તો આ બાજુ ચાલો ગણો ઉપરની તરફ જોજો પછી વિડિયો ચલો एक 48 एक 72 एक 108 चलो बे वडे भाग चाले हाँ 24 टू 48 नो भाग तो यहाँ साइड में भागाकार करता जाओ 1 तरी 6 1 અને 6 2 6 72 36 टू 72 5 टू 10 અને 4 टू 8 હજી પણ બે વડે ચાલે ચલો 12 ટુ 24 18 ટુ 36 27 ટુ 54 હજી પણ બે વડે ચાલે 2 6 12 2 9 18 27 એમના એમ હજી પણ બે વડે ચાલે 2 તરી 6 9 એમના એમ 27 એમના જે જે સંખ્યા ચાલે એ લખવાનું હવે બે વડે કે ત્રણેયમાંથી એક સંખ્યા ચાલે નહીં ત્રણ વડે ચાલશે ત્રણ વડે કરો 3 એકા 3 અહીંયા 3 તરી 9 અહીંયા 9 તરી 27 ફરીથી ત્રણ વડે 3 એકા 3 3 એકા 3 3 તરી 9 ના હજી એક વાર ચાલશે આ બધાનો તમારે શું લેવો પડે લસા चलो बधानो गुणाकार बे કેટલી વખત છે 1 2 3 4 1 2 3 4 ત્રણ કેટલી વખત 3 વખત 1 2 3 ચાલો બધા ગુણાકાર કરો તો સાદું રૂપ આપણે કેટલું મળે જોઈએ 3 તરી 9 9 તરી 27 આવે 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 ગુણ્યા 27 ગુણાકાર કરો લસા મેળવો અને પછી જે પણ જવાબ આવશે એ તમારો સેકન્ડમાં જવાબ આવશે તો સેકન્ડમાંથી પછી આપણે શું કરવાનું છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 16 અને 16 ગુણ્યા કરશો એટલે જવાબ આવશે 432 કેટલા આવ્યા 432 સેકન્ડ તો એક 7 વાગે બદલાતું હોય તો એની 7 વાગે 432 સેકન્ડ પછી આ ત્રણ ટ્રાફિક લાઈટ બદલાશે સાહેબ આ હજી 432 સેકન્ડ ખબર પડતી નથી તો સેકન્ડમાંથી મિનિટમાં જવું હોય તો 60 વડે ભાગવા પડે શું કરવું પડે તમારે 60 વડે ભાગવા પડે કેમ 1 મિનિટ છે 60 સેકન્ડ તો 1 સેકન્ડ બરાબર 60 મિનિટ 1/60 મિનિટ તો આને 60 વડે ભાગી નાખો 432 ભાગ્યા 60
ભાગ ચલાવતા હશો ત્યાં સુધી ચલાવવાનો, બાકી ના ચાલતો હોય તો નહીં ચલાવવાનો. બરાબર. 6 સિત્તા 42 આ રીતના થાય 60 6 સિત્તા 42 એટલે કે 420 વધ્યા છે 32 કેટલા વધ્યા 32 છે ને. હા પછી ભાગ ના ચાલે તો બીજો પોઈન્ટ ઉપરથી જઈશું 6:35 આગળ મતલબ છે નહીં. તો તમને આનો જોશો ને તો આનો જવાબ આવશે 7 મિનિટ 7 સેકન્ડ 7 મિનિટ 7 સેકન્ડ નહીં 7 મિનિટ અને 12 જેવું થાય. આનું કેટલું થાય ભાગાકાર કરો એટલે 7.12 મિનિટ માં આવી કેટલો થાય 7.12. હવે પહેલી ટ્રાફિક લાઈન ત્રણેય 7 વાગે બદલાતી, તો હવે પછીની ટ્રાફિક લાઈન એટલે હું આ લખું 7 વાગ્યા પછી ત્રણેય લાઈટ 7 માં કેટલી મિનિટ ઉમેરી દો 7.12 મિનિટ. આ 7 કલાક છે 7 કલાક પ્લસ 7.12 મિનિટ ઉમેરી દો. તો આનો મતલબ શું થાય 7 કલાક. આપણે ટાઈમ જોતા આવડે છે 7 કલાક એમાં 7 મિનિટ ઉમેરી દો 7 મિનિટ ને 0.12 એટલે શું થાય 12 સેકન્ડ. આ તમારું પ્રશ્ન છઠ્ઠો. બરાબર. સમાજમાં જેવો હતો સહેલો હતો ને આવડે હતો, ખાલી મિનિટમાં ફેરવી નાખવાનો. ચાલો હવે પ્રશ્ન નંબર વાત કરીએ 7. પ્રશ્ન નંબર 7 વાત કરીએ તો ફરીથી જો 3 ટેન્કરોમાં અનુક્રમે 403 434 અને 465 લીટર ડીઝલ છે. એવા માપ્યાની મહત્તમ ધારણ શક્તિ શોધો કે ત્રણેય ટેન્કરોને ડીઝલના પૂરેપૂરો ગુણાંકમાં માપી શકે. ત્રણેયને પૂરેપૂરો ગુણાંકમાં માપવું એટલે કે ત્રણેયના ગુણાંકમાં સંખ્યા લાવવી. ત્રણેયના ગુણાંકમાં આવતી હોય તો એનો મતલબ ત્રણેય સંખ્યામાંથી કઈ સામાન્ય કિંમત છે બધામાં આવતી હોય. તો મતલબ સામાન્ય કિંમત આવે એટલે તમારે શું શોધવાનું ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા અ. તો અહીંયા લખવાનું ટેન્કરોમાં રહે ડીઝલ કયા કયા માપ લખવા છે 403 434 465 403 લીટર 434 લીટર અને 465 લીટર. ચોપડી સાથે રાખજો. તો ત્રણેયમાં આપણે શું શોધી નાખીએ ગુસા. તો ગુસા શોધવું તો ત્રણેયને આ રીતના એમ કહેવામાં શોધે આ રીતના અલગ અલગ શોધવું પડશે. ચાલો 403 ની વાત કરીએ, પછી 434 ની વાત કરવાની અને પછી 465. હવે 403 એવી સંખ્યા છે એમાં જો પેલા બે વડે ભાગ ન ચાલે, ચાવીઓ બધી યાદ રાખવા. બરાબર. બેકી એકમ બેકી સંખ્યા નથી એટલે બે વડે ભાગ ન ચાલે. 3 વડે ચલાવવા માટે સંખ્યાનો સરવાળો 3 વડે ભાગી 3 અને 4 અને 0 ત્રણેયનો સરવાળો 7 7 ને 3 વડે ભાગી શકાય નહીં. 4 ની ચાવી એમાં એકમ દશકનો તો ન આવે ભાગ. 5 ની ચાવીમાં તો આવે નહીં શૂન્યમાં. 6 ની ચાવી શું છે 2 અને 3 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને ભાગે 2 વડે ભાગી
ચાવી 8 ની ચાવી એકમ દશક ત્રણેયનો અંક ને 8 વડે પણ ખબર છે બે કી સંખ્યા જ હોવી જોઈએ 8 ની ચાવીમાં એટલી તો ખબર હોવી જોઈએ. ચલો 9 ની ચાવી પણ નથી, 10 ની નથી, 11 ની એકમ અને નંબર આપો 11 ની પણ નથી. તો કોઈની ચાવી નથી તો શું કરશો, કઈ રીતે ભાગ ચલાવશે? તો જેની ચાવી ના હોય, જેમ કે 7 ની કોઈ ચાવી નથી તો ટ્રાય કરવાનો કે કઈ સંખ્યા વડે ચાલી શકે. 7 ની કોઈ ચાવી નથી, 7 35 5 અને 3 53 આવે છે. ચલો એ નથી. હવે આ 403 જ્યારે પણ આ રીતની કોઈ સંખ્યા હોય તમે 12 વડે ભાગો, 13 વડે ભાગશો, 4 વડે ભાગશો, 14 વડે ભાગશો, તમે જે 13 વડે ભાગી જાઓ પેલા 1 મિનિટ 11 વડે ન ચાલે, 12 વડે ના ચાલે કારણ કે બે કી સંખ્યા નથી. 13 વડે ભાગ ચલાવી લો. 13 એકા 13, 13 દુ 24, 13 તરી 39, 1 અને 13 એકા 13. જો ભાગ ચાલી તો કેટલા વડે ભાગ ચાલશે? 13 વડે ચાલશે. તો જરૂરી નથી કે ચાવી આવતી હોય તો ત્યાં સુધી જ આપણે ભાગી શકાય. આગળની સંખ્યા ભાગવા માટે તમારે ચાવી કોઈ નથી તો પણ આ રીતે વિચારી શકાય. ચલો 13 વડે ભાગ ચલાવ્યો તો કેટલા વધ્યા? 31. હવે 31 અવિભાજ્ય સંખ્યા છે તો 31 એકા 31. હવે એનું તો કીધું કે આગળ ભાગ ચાલે નહીં. ઓલી બે કી સંખ્યા છે બે વડે ભાગ ચાલે. કેટલા આવશે? 2 દુ 4, 2 એકા 2 અને 1 અને 4, 7 દુ 14. ચલો 217 ફરીથી 9 અને 10 છે. 217 ને ભાગ ચલાવવા હોય તો તમારે 7 ની ચાવી છે. આ છે સાહેબ. કઈ રીતે? કારણ કે આ બીજી કોઈમાં આવતી નથી. 7 તરી 21, 7 એકા 7. તો અહીંયા પણ 7 વડે ભાગ ચાલે. 31 એકા 31. હવે વાત કરીએ 465 5 વડે પહેલા ચલાવી દઈએ. 5 9 45, 1 5 તરી 15. ચાલો હવે બધામાં 31 આવ્યા છે તો મને કઈ લાગે છે કે 31 આની આજુબાજુ આ ગણતરીની સંખ્યા 31 તરી કેટલા થાય? નો ખબર પડે 3 વડે ભાગો. હજી 3 વડે 3 તરી 9, 3 એકા 3 ને 31 એકા 41. ચાલો ત્રણેયને આપણે શું લખી નાખીએ? અવયવ. 403 13 ગુણ્યા 31, 434 2 ગુણ્યા 7 ગુણ્યા 31, 465. ચાલો આના ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 31. ગુસાનો મતલબ ત્રણેય સંખ્યા આવતી એવી કઈ છે? 31 ગુરુત્તમ સામાન્ય અવયવ તો કેટલો આવે? 31. હવે 31 એનો મતલબ શું થાય? તો આખી હવે રકમ વાંચો ત્યારે ખબર પડશે કે આ ટેન્કરોના ડીઝલને પૂરેપૂરું ગુણાંકમાં માપી શકાય. તો કયા ગુણાંકમાં માપી શકાય? 31 ના ગુણાંકમાં. 31 ના ગુણાંકમાં લખવું હોય તો આગળ સંખ્યા મળશે, આ પણ મળશે ને આ પણ મળશે. થઈ ગઈ. અહીંયા વાત કરીએ દાખલા નંબર 7 ની. હવે વાત કરીએ દાખલા નંબર 8. વિડિયો બધા લાંબા મોટા જ આવશે, બરાબર? તમારે ધ્યાન રાખવાનું. હવે થોડુંક સાઈડમાં લઉં છું, જ્યાં ટ્યુબલાઇટનો પ્રકાશ આવશે ત્યાં હું સાઈડમાં થોડુંક લખીશ, સમજાવી દઈશ બોલીને, એટલે ધ્યાન રાખજો. હવે 8મો પ્રશ્ન આવ્યા તો કેમેરાનું સાઈડ કરી લેજો. 8મો પ્રશ્નમાં એવી સૌથી નાની સંખ્યા શોધો જે 6, 15 અને 18 થી ભાગવાથી દરેક સ્થિતિમાં 5 શેષ વળે. તો મતલબ 6, 15 અને 18 ત્રણેયનો પહેલા શું શોધી નાખવાનો? લસા. શું શોધી નાખવાનો? લસા. લસા એવી સંખ્યા છે જે ત્રણેય સંખ્યાને ભાગવાથી સમાન જ કિંમત આવશે, બરાબર? બીજું
દરેક સ્થિતિમાં શેષ કેટલી વધવી જોઈએ? 5 વધવી જોઈએ ને. તો એની માટે લસાની ગુસા આવશે. એકવાર ફરીથી રકમ ફરીથી વાંચીએ જોઈએ. એવી સૌથી નાની સંખ્યા શોધો જેને 6, 15 ને 18 થી ભાગવાથી દરેક સ્થિતિમાં શેષ રહે 5. દરેક વખતે ભાગવાથી શેષ 5 વધે છે, મતલબ આ ત્રણેય સંખ્યાનો તમારે લસા શોધવો પડશે. લસા શોધશો, જે પણ જેવો હોય પછી વાત કરો. કઈ કઈ સંખ્યા છે? 6, 8 અને 6, 15 અને 18. અહીંયા લખો 6, 15 અને 18 નો લસા. તો તમારે ડાયરેક્ટ નહીં લખવાનું, લસા આપણે શોધતા આવ્યું છે. લસા એટલે ત્રણેય સંખ્યા આવી જોઈએ. 15, 18. ચલો બે વડે ભાગ ચાલે? હા ચાલે. 15 એમના 15, 9 વડે 9, 2 9 18. હવે 3 વડે ચલાવો. 3 એકા 3, 3 પંચા 15, 3 તરી 9. હવે પાછા 3 વડે. 3 એકા 5 એમના એમ, 3 એકા 3. હવે 5 ને ભાગવા હોય તો 5 એકા 5. મતલબ આ ત્રણેયનો લસા કેટલો થાય? ત્રણેયનો ગુણાકાર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. 5 તરી 15, 15 તરી 45, 45 દુ 90. ચલો 90 એવી સંખ્યા છે જે ત્રણેયને ગુણવાથી શેષ 0 જ આવશે. ત્રણેયને 15 15 6 90, 6 ગુણ્યા 15 90, 18 પંચા 90. હવે દરેક સ્થિતિમાં શેષ 5 વધતી હોય તો એનો મતલબ શું થાય? આમાં 5 ઉમેરવા પડે. તો દરેક સ્થિતિમાં શેષ 5 વધતી હોય તો એવી સંખ્યા કેમ મળે? 90 માં 5 ઉમેરી દો. જો કારણ કે કેમ બધા બીજી કઈ સંખ્યાનો 6 ઉમેરશો ને તો 6 વડે ભાગ ચાલશે, બરાબર? અરે 6 વડે ભાગ તો ચાલ, પહેલા તો ભાગ જ નહીં ચાલે. માની લો 6 વડે ચાલતો પણ હોય તો એને શેષ ત્યારે 0 મળે. તો આપણે આ ત્રણેય સંખ્યાને ધ્યાનમાં રાખીને અથવા આમાં રહેલી નાનામાં નાની સંખ્યા કઈ છે? 6. 6 કરતા ઓછામાં ઓછી સંખ્યા કઈ ઉમેરવાથી ત્રણેયમાં શેષ 5 મળે? અથવા જે પણ જવાબ કીધો એ પ્રમાણે લખી નાખવાનું. તો એ લખવાનું દરેક સંખ્યાએથી ભાગતા શેષ 5 મળતી હોય તેવી સંખ્યા 90 + 5 95 છે. 90 + 5 95. ખ્યાલ આવે તો દેખાય છે ને? હા, ખાલી ઓલો ઉપરનો જે લાઈટ વાળો ભાગ આવે ત્યાં લસા છે. તમને ન ફાવે તો એ જાતે પણ કરી શકો, દેખાય નહીં તો. ચલો હવે વાત કરીએ પ્રશ્ન નંબર 9 ની. 4 અંકોની એવી સૌથી નાની સંખ્યા શોધો જે 18, 24 અને 32 થી વિભાજ્ય હોય. ચલો આ તમારે જાતે કરવાનો છે. 18, 24 અને 32 થી વિભાજ્ય. 18, 24 અને 32 થી વિભાજ્યનો મતલબ શું થાય? કે ત્રણેય સંખ્યા વડે ભાગી શકાતી હોય અને એ પણ કેટલી હોવી જોઈએ? 4 અંકની સૌથી નાનામાં નાની. ત્રણેય સંખ્યાનો લસા શોધવાનો. જે પણ તમને લસા મળે એના અવયવ લખવાના. ક્યાં સુધી? 4 અંકના મળે ત્યાં સુધી. 4 અંકની જે પહેલી કિંમત મળે તે સૌથી નાનામાં નાની છે. નાનો નંબર શું શોધવાનો? લસા. લસા શોધ્યા પછી અવયવ શોધી 4 અંકની કિંમત. આ તમારે અહીંયાથી એક દાખલો જાત. ચાલો 10મો દાખલો. 10મો દાખલાની વાત કરીએ. નીચે આપેલી સંખ્યાનો લસા શોધો. ત્રણેય સંખ્યાનો લસા શોધતા આવડે? હા.
જે પણ આપી છે એબીસીડી લસા શોધવાની પદ્ધતિમાં તમને સામાન્ય શું જણાવ્યું અને શું દરેક કિસ્સામાં તે બે સંખ્યાનો ગુણાકાર છે તો હવે ગણીએ પછી ખબર પડે અને વાત કરીએ નીચે આપેલી લસા પછી 11મો પ્રશ્ન પછી ચલો 10મો જુઓ દરેકનો લસા શોધો એવું કંઈ લખેલું છે લસા શોધો એમાં પહેલી વાત કરીએ કોનો લસા કીધો છે 9 અને 4 9 અને 4 ચલો બીજી સંખ્યા મેં કીધી છે એબીસીડી નો 1 2 3 નંબર આપો 12 અને 5 નો 12 અને 5 ત્રીજી સંખ્યા કીધી છે 5 અને 6 6 અને 5 6 અને 5 અને ચોથી સંખ્યા કીધી છે 4 15 અને 4 લસા શોધવાનું તો બધાને આવડે છે એ બે સંખ્યા ભેગી લખો ચલો 2 વડે ભાગ ચાલે 1 2 4 3 3 9 અહીંયા 2 વડે ચલાવી નાખીએ એટલે 2 1 થઈ જાય ચલો 2 9 1 2 ચલો બોલો 3 3 9 3 1 ચાલો થઈ ગયું 11 નથી આ છોટા છોટા સંખ્યા લખજો આ 94 92 91 નથી આ છે ભાગ આ રીતના છૂટા પાડીને તો જગ્યા એવી છે થોડું એટલે એ રીતે લખું છું ચલો 12 અને 5 થોડા છૂટું છૂટું લખું ચલો 2 વડે ભાગ ચાલે હા 5 એકના એમ હજી 2 વડે ભાગ ચાલે હા હવે 3 અને 5 બંને આવી વાંચે એટલે સંખ્યા પોતાની વડે જ ભાગ ચાલશે અહીંયા આવી ગયું ચલો હવે વાત કરવાની છે 6 અને 5 ની चलो 2 वडे हा 5 एकने 3 वडे અને પછી છેલ્લે 5 એકા 5 વડે ચલો થઈ ગયું 15 અને 4 2 વડે 15 ને 2 વડે હા 3 વડે 5 વડે તો બધાનો લસા જો હું લસાવા ત્રણેયનો ડાયરેક્ટ ગુણાકાર કરું છું બધાનો બરાબર તમને શું પૂછું લસા કેટલો થાય એવું કીધું છે આ લસા શોધો લસા તો શોધવો જ પડશે તો લસા પહેલી સંખ્યાનો કેટલો થાય 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 કેટલો આવશે 3 3 9 18 36 ચાલો બીજી સંખ્યાની વાત કરીએ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 5 3 15 30 30 60 ત્રીજી સંખ્યાની વાત કરીએ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 5 3 15 30 અને છેલ્લી સંખ્યાની વાત કરીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 5 3 15 30 30 60 હવે આ તમને ત્રણેય ચારે સંખ્યાનો લસા મળ્યો તમને પહેલો પ્રશ્ન પૂછ્યો છે લસા તો મળી જ ગયો તમને પહેલો પ્રશ્ન પૂછ્યો લસા શોધવાની પદ્ધતિમાં તમને શું સામાન્ય શું જણાવ્યું આ ત્રણેયમાં સામાન્ય શું જણાવ્યું એ પદ્ધતિની વાત એમ નથી કીધું ત્રણેયનો લસા ચારેયનો લસા શોધો આ પદ્ધતિ સમાન છે એની વાત નથી સંખ્યા જે મળે એની વાત છે ચાલો ત્રણ ચાર સંખ્યા જો ને તો દરેકમાં ઓછામાં ઓછું 3 તો એક વખત આવે છે ચાલ બે બધામાં નથી આવતું બે પણ આવે છે અને 3 પણ આવે છે બે પણ આવે છે અને 3 પણ આવે છે તો સામાન્યમાં તો એવું લાગે છે કે દરેક સંખ્યામાં 2 અને 3 આવે છે એટલે આ ચારે ચાર સંખ્યા 6 ના ગુણક છે કોના ગુણક છે 6 ના અને 6 ના ગુણક ના બોલવું હોય તો 2 તરી 6
તો કા 2 ના ગુણક પણ કહી શકાય, કા 3 ના ગુણક પણ કહી શકાય. 6 ના ગુણક પણ 2 અને 3 આવી જાય. તો લખી નાખવાનું મેળવેલ લસા 6 ના ગુણાંક છે. અને બીજો પ્રશ્ન એમાં એવું કીધું હતું, શું દરેક કિસ્સામાં તે બે સંખ્યાઓનો ગુણાકાર છે? હા, દરેક સંખ્યામાં દરેક કિસ્સામાં બે સંખ્યાના ગુણાકાર પરથી જ મળે છે. તેનો જવાબ હા. દરેક સંખ્યા બે સંખ્યાના ગુણાંકમાં છે. ચલો આવું થાય બેટા. તો પાછળ જોશું તો એ 3 ના ગુણાકાર પણ એ સાચું કહેવાય, 6 એ સાચું કહેવાય, 2 પણ સાચું કહેવાય. બરાબર. હવે વાત કરીએ છેલ્લો આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન નંબર 11. તમારે ફક્ત રકમ જો હું એક જ ગણાવીશ, 2 ગણાવીશ, બાકી 2 તમારી જાતે. નીચે આપેલી સંખ્યાનો લસા શોધો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય. તો સિમ્પલ છે, ખાલી આના લસા શોધવાના છે. લસા શોધો. લસા શોધવા માટે પહેલો પ્રશ્નની વાત કરીએ. પહેલો શું કીધું છે? 5 અને 20. ચલો 5 અને 20 નો લસા શોધો. 5 અને 20. તો આની માટે તમારે સિમ્પલ શું છે કે 20 ના અવયવ પાડશો એ 5 માં આવશે. ન ખબર પડે તો આ રીતે 5 અને 20. ચલો 5 વડે ભાગ ચાલો. 5 × 5 5 × 20 2 × 4 ને 2 × 2. તો આનો લસા કેટલો થાય? 5 × 2 × 2 20 થાય. તો 20 ના અવયવ 5 છે. 20 ના તમે ભાગ પાડશો એ 5 માં આવી જાય તો લસા પણ એનો કેટલો થાય? 5. તો આ બંનેમાં જે મળતો લસા, આ બંને સંખ્યા એકબીજાના આ 20 નો અવયવ પણ કહેવાય 5. તો આ બંનેનો લસા પણ કેટલો આવે? 20. યાદ રાખવાનું, કોઈ બે સંખ્યા આપેલી હોય એમાંની સંખ્યા જો કોઈ એક અવયવ હોય, અવયવ એટલે કે 5 અને 20 છે, 20 ના અવયવ 5 છે, તો એનો લસા જે મોટી સંખ્યા હોય ને એ જ મળે. તો આનો શું કહેવાય? 5 એ 20 નો અવયવ છે. અવયવ હોવાથી લસા કેટલો મળે? 20. તો હવે બીજો જે દાખલા છે એમાં ગણવા બેસવાનું નહીં. તમારે જોઈ લો કે અવયવ છે કે નહીં. 6 અને 18. ચલો 18 ના ભાગ પાડો. 1 2 6 1 2 3 6 9 18. આ રીતના કે 18 ના અવયવ આવશે. 1 વડે ગુણી શકાય, 2 વડે ગુણી શકાય, 3 વડે ગુણી શકાય, 6 વડે ગુણી શકાય. 18 બરાબર, 9 વડે ગુણી શકાય. તો આ અવયવમાં 6 અવયવ છે. હા, 6 અને 18 નો લસા કેટલો છે? તેમાં મોટી કઈ સંખ્યા કહેવાય? 18. તો 18 આપેલી બંને સંખ્યાનો શું કહેવાય? લસા. આ વસ્તુ પ્રૂવ કરો એટલે રીતે લસા લઈ લેજો એટલે ખબર પડી જાય. આનો લસા શું મળશે? 6 એ 18 નો અવયવ હોવાથી લસા 18 મળે. તો આ રીતે ત્રીજો અને ચોથો બંને શું કરવાના છે? જાતે જોઈને મને કહેવાનું છે કે નહીં તો જોઈ લો. ત્રીજો એવું કીધું છે 12 અને 48. 48 ના ભાગ પાડશો એટલે 12 એમાં આવશે. 12 ચોક 48. તો 12 આવી ગયો, એનો અવયવ થઈ ગયો. તો મતલબ એનો લસા પણ 48. 9 અને 45. 45 ની ઘડિયામાં 9 આવે અથવા તો 9 અવયવ છે. હા છે, તો મોટી સંખ્યા કઈ જાય? 45. તો અહીંયા ખ્યાલ આવી ગયો. તો આ થોડો વિડિયો લાંબો છે પરંતુ એક સ્વાધ્યાયમાં એટલો પૂરતો છે. તો સ્વાધ્યાય 3.7 ના બીજા પ્રશ્નના જે અધૂરી વાત હતી ત્યાંથી લઈને 11 પ્રશ્ન પૂરા. એટલે કે આ સાથે તમારું આ ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત
પૂરું થાય છે. બરાબર, દરેકે આખું સ્વાધ્યાય જે પણ વિડીયોમાં જેટલું ચાલે એ બધું લખવાનું છે. એકવાર હોમવર્કમાં એકવાર પાકા ચોપડામાં, અને સાથે ઉદાહરણ પણ ગણતા જવાના. ચેપ્ટર પૂરું થાય, સ્વાધ્યાય પૂરું થાય, એના ઉદાહરણ ગણતા જવાના. ગમે ત્યારે ચોપડા મંગાવવામાં આવશે, એટલે તમારે હારવાર તૈયારી રાખવી.